હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ 1 એમાં છે યુનિટ 3 ઇન ફ્યુચર. એમાં આપણે એક્ટિવિટી 1 અને 2 જોઈ લીધી હતી. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. આઈ વિલ બીકમ મતલબ કે શું થાય તો કે હું બનીશ, ભવિષ્યમાં હું બનીશ, શું બનીશ એના વિશેના અહીંયા 3 પાર્ટ પાડ્યા છે. એસે જેવું છે કે તમને એમ પૂછે કે તમારે આઈ વિલ બીકમ વિશે એસે લખવાનો છે, એટલે મતલબ કે તમે ભવિષ્યમાં શું બનશો એના વિશેનું. તો તમે લખો કે હું ભવિષ્યમાં ડૉક્ટર બનીશ કે ટીચર બનીશ, બરાબર છે, કંઈ પણ તમે લખો. તો એ પ્રમાણે અહીંયા 3 સ્ટુડન્ટે લખ્યા છે પોતપોતાના એસે. એક તો છે સિદ્ધાર્થ, એક છે ઈવા અને ત્રીજા નંબર ઉપર છે નીતિન. એ ત્રણેય પોતાના જે ભવિષ્યમાં તે પોતે શું બનશે એના વિશેનું લખ્યું છે. તો એ આપણે અહીંયા પાઠ શરૂ કરીએ અને સાથે હું તમને સ્પેલિંગ લખાવીશ, તો એ તમારે સ્પેલિંગ છે તે લખવાના છે. તો અહીંયા છે લિસન એન્ડ રીડ ધીસ. આઈ વિલ બીકમ એટલે કે હું બનીશ. There was an essay writing competition at Bagpur Primary School. The topic was I will become. Here are the top 3 essay. અહીંયા 3 એવા એસે આપેલા છે, નિબંધ આપેલા છે, બરોબર છે. તો અહીંયા સ્પેલિંગ બને છે કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે શું થાય તો કે હરીફાઈ અથવા તો સ્પર્ધા, બરાબર. તો કે અહીંયા એસે રાઇટિંગની સ્પર્ધા હતી તેમાં પ્રાઇમરી સ્કૂલમાં. તેમાં 3 એવા ટોપ એસે અહીંયા આપેલા છે. એક તો સિદ્ધાર્થ, પહેલું છે સિદ્ધાર્થ રોડ. એ શું લખે છે તો કે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. એટલે શું થાય કે મારે શું બનવું છે તો કે શિક્ષક થવું છે. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, મારે શિક્ષક થવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ, હું મારા વિદ્યાર્થીઓ સાથે શું કરીશ તો કે હસીશ, લાફ. અહીંયા વિલ છે એટલે કે હસીશ, હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. મતલબ શું થાય તો કે હું તેમના ઉપર બૂમો, શાઉટ એટલે કે બૂમ પાડીશ નહીં, પણ હું તેની સાથે બૂમ પાડીશ. એટલે અહીંયા શાઉટ એટલે થશે એટલે શું કહે છે કે હું તેના ઉપર બૂમ નહીં પાડું, પણ હું તેની સાથે જ બૂમ પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ. એટલે કે હું ક્યારેય પણ તેનું અપમાન કરીશ નહીં, એટલે કે હું ક્યારેય પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન કરીશ નહીં. અને એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ, અને હું તેના ઉપર એમ કે કોઈ તેનો કોઈ ફોલ્ટ એટલે કે કોઈ ખામી હોય તો એ પણ હું ફાઇન્ડ એટલે કે શોધીશ નહીં. તો અહીંયા કયો સ્પેલિંગ આવશે તો કે ઇન્સલ્ટ. ઇન્સલ્ટ એટલે કે અપમાન. એ પછીનો સ્પેલિંગ બનશે ફોલ્ટ એટલે કે કોઈ ખામી. ફાઇન્ડ એટલે તમને ખબર છે કે શોધીશ નહીં, બરાબર. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. સ્પેશિયલ એબિલિટી એટલે શું થાય કાર્યક્ષમતા અથવા તો આવડત, બરાબર. તો અહીંયા થશે
કે દરેક સ્ટુડન્ટમાં શું હોય છે તો કે ખાસ એવી કોઈ એબિલિટી કાર્યક્ષમતા હોય છે અથવા તો આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી. હું તેમની સાથે શું કરીશ તો કે રમીશ અને તેનામાં ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી એટલે કે તેનામાં કોઈ પણ એવી ખાસ આવડત હોય તેને હું શોધીશ. તો અહીંયા ડિસ્કવર એટલે શોધવું થાય શોધ અથવા તો શોધવું. તો અહીંયા શું થશે કે હું તેનામાં શું શોધીશ તો કે એની કોઈ ખાસ આવડત હોય તેની હું શોધીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ. એટલે કે મારા સ્ટુડન્ટ મારા વિદ્યાર્થીઓ છે તે શું કરશે તો કે તે પોતાનો ઓપિનિયન એટલે કે શું થાય કે મંતવ્ય છે તે ક્લાસમાં એમ કે રજૂ કરી શકશે. તે આપશે એટલે પોતાનું જે મંતવ્ય અથવા તો નિર્ણય હોય બરાબર તે આપશે. તો એક મિનિટ અહીંયા ડિસ્કવર છે તમને કદાચ નહીં દેખાય તો હું બાજુમાં લખી દઉં છું. ડિસ્કવર એટલે કે શોધ અથવા તો શોધવું. એ પછીનું સ્પેલિંગ બનશે ઓપિનિયન. ઓપિનિયન એટલે શું થાય મંતવ્ય બરાબર. તો મારા સ્ટુડન્ટ છે તે પોતાનો ઓપિનિયન તેનું મંતવ્ય છે તે ક્લાસમાં રજૂઆત તે આપી શકશે અથવા તો રજૂઆત કરી શકશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ એટલે કે હું તેવો આગ્રહ નહીં રાખું કે ક્લાસમાં એકદમ શાંતિ જરા એક ટાંકણી પડે તેવી પણ શાંતિ એમ કે જળવાઈ રહે. તો અહીંયા ઇન્સિસ્ટ એટલે શું થાય તો કે આગ્રહ રાખવો. તો એવું હું કોઈ પણ એમ કે આગ્રહ રાખીશ નહીં કે ક્લાસમાં શું હોય તો કે એકદમ સાયલેન્સ. એકદમ શાંતિ જળવાઈ રહે એવો હું કોઈ આગ્રહ રાખીશ નહીં. There will be cheerful voice in my class. મારા ક્લાસમાં શું હોવું જોઈએ તો કે એકદમ આનંદી અવાજ એકદમ ખુશમિજાજ અવાજ મારા ક્લાસમાં રહે એવું હું એવું હું રાખીશ કે એકદમ પિનડ્રોપ સાયલેન્સ જ રહે એવું હું મારા ક્લાસમાં રાખીશ નહીં. તો અહીંયા ચેરફુલ એટલે શું થાય ચીરફુલ એટલે કે વોઇસ એટલે થાય અવાજ બરોબર. I dislike lecture so I will teach my student through activities. એટલે શું કહે છે કે મને લેક્ચર એટલે કે ભાષણ આપવું ગમતું નથી એટલે ડિસલાઇક એટલે ન ગમવું. ડિસલાઇક એટલે કે ન ગમવું અને બીજું શું છે તો કે લેક્ચર. લેક્ચર એટલે થાય ભાષણ એટલે કે મને ક્લાસમાં શું નથી ગમતું તો કે કોઈ ભાષણ આપવું ગમતું નથી બરાબર. તો સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ. તો હું મારા સ્ટુડન્ટને પ્રવૃત્તિ દ્વારા હું તેને શીખવીશ કે આવી રીતે લેક્ચર આપવું નહીં પણ હું તેને પ્રવૃત્તિ દ્વારા શીખવીશ
તો અહીંયા તમારે જે સ્પેલિંગ લખાવું છે તમારે લખવાના છે, પાકા કરવાના છે, કારણ કે આ સ્પેલિંગ છે તે વર્કશીટમાં ખાસ પૂછાશે, બરોબર છે? એટલે સ્પેલિંગ ભલે મોટા લાગે, અઘરા લાગે, પણ તમારે તો પાકા કરવાના જ છે. હવે અહીંયા સ્પેલિંગ બીજા જોઈએ આપણે. તો અહીંયા બનશે થ્રો, એટલે એને શું કહેવાય? તો કે દ્વારા અથવા તો વડે, બરોબર? પછી છે આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રોટ એક્ટિવિટીઝ, એટલે કે શું થાય કે હું મારા સ્ટુડન્ટને એક્ટિવિટી પ્રવૃત્તિ દ્વારા શીખવીશ. ટીચ એટલે કે શીખવવું. એ તો તમને ખ્યાલ જ છે, પણ સ્પેલિંગ ના આવડતો હોય તો એ પાકો કરવાનો છે, બરોબર? કે હું તેને કોઈ એક્ટિવિટીઝ પ્રવૃત્તિ દ્વારા શીખવીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓફ એક્ટિવિટીઝ. અમે લોકો શું કરીશું? તો લોટ ઓફ લિસનિંગ, ઘણું બધું સાંભળશું, પછી સ્પીકિંગ એટલે બોલીશું, અને હેન્ડ્સ ઓફ એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ હાથો વડે કરીશું. એક્ટિવિટીઝ ટુગેધર. હવે ટુગેધર એટલે શું થાય? તો કે અમે બધા ભેગા મળીને, ટુગેધર એટલે કે ભેગા મળવું, એકઠા થવું, બરાબર? ભેગા મળવું. તો અહીંયા શું કહે છે? તો કે અમે બધા ભેગા મળીને સાંભળશું, બોલીશું અને હાથેથી પ્રવૃત્તિઓ કરીશું. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર. અમે લોકો શું કરીશું? તો કે ગાઈશું, ડાન્સ કરીશું અને ખૂબ જ એમ કે મજા કરીશું. ઇન શોર્ટ, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. એટલે કહેવાનો એનો મતલબ શું થાય છે? કે હું બધાનો એમ કે ટીચર બનીને નહીં, પણ બધાના ફ્રેન્ડ બનીને રહીશ. દે ઓલ વી લવ મી, આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. તે બધા જ મને શું કરશે? વિલ લવ મી એટલે કે શું થાય? તે બધા મને ચાહશે અથવા તો પ્રેમ કરશે. આઈ વિલ એન્જોય માય લાઈફ, અને હું મારી જે લાઈફ છે ટીચર બનવાની, એ જ્યારે હું ટીચર બની જઈશ, એ મારી લાઈફ છે તે હું ખૂબ જ એન્જોય કરીશ. તો આ સિદ્ધાર્થે જે લખ્યું હતું એ છે એના વિશેનું. હવે કોણ છે? તો કે ઈવા રોડ. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. એટલે કે શું કહે છે? કે ગઈ જાન્યુઆરીએ આઈ વેન્ટ, કયો કાળ થઈ ગયો આ? તો કે ભૂતકાળ. હું ગઈ હતી ક્યાં? તો કે મારા અંકલની પ્લેસ, એટલે એમના ઘરે અથવા તો એમની પ્લેસ એટલે અહીંયા એમ થાય કે એના સ્થળે, બરાબર? ઇટ ઇઝ ઇન વડગામ, વડગામ નિયર ખંભાત. એટલે ક્યાં આવેલું છે? એમાં શું લખે છે? તો કે લાસ્ટ જાન્યુઆરીમાં હું મારા અંકલના ઘરે ગઈ હતી. અંકલ જ્યાં રહે છે ત્યાં ગઈ હતી. તે ક્યાં રહે છે? તો કે વડગામ રહે છે. નિયર ક્યાં આવ્યું? તો કે ખંભાત નજીક તે આવેલું છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. એક શું આવેલું હતું? તો કે યુવાન છોકરાઓ અને છોકરીઓનું ત્યાં એક ગ્રુપ આવેલું હતું. તે લોકો ક્યાંથી આવ્યા હતા? તો કે બરોડા કેમ ધેર, તે ત્યાં બરોડાથી આવેલા હતા. ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઈમ. તો અહીંયા સ્પેલિંગ કયો બનશે? તો કે ક્રોસ. ક્રોસ એટલે થાય પસાર કરવું.
બેડ, ખાડી. અને બીજું છે એટલે અહીંયા શું કહે છે કે they crossed the bay of Khambat on foot when there was no tide. એટલે કે તેણે શું કરવું પડ્યું હતું કે જ્યારે ભરતી કે ઓટ ન હતી, ભરતી ઓટ ન હતી ત્યારે તેણે ક્રોસ એટલે કે પસાર કર્યું હતું ખાડી. કઈ રીતે? તો કે ફૂટ એટલે કે તેણે ચાલીને પસાર કરી હતી. ફૂટ એટલે પગેથી ચાલીને પસાર કરી હતી. They came there to see flocks of flamingos at night. તો તેણે ત્યાં શું જોયું હતું? તો ફ્લોક એટલે કે ટોળું, ફ્લેમિંગો. તો કે રાત્રે જે બધી પક્ષીઓ ઉડે છે તેનું ટોળું તેણે જોયું હતું. They observed the night sky with a big telescope. તેણે ઓબ્ઝર્વ એટલે કે ધ્યાન આપ્યું હતું, તેણે જોયું હતું. દે ઓબ્ઝર્વ તેણે બારીકાઈથી તે રાત્રે સ્કાય એટલે કે આકાશમાં તેણે અ બિગ ટેલિસ્કોપ, ટેલિસ્કોપ મોટા ટેલિસ્કોપ વડે તેણે આકાશમાં તે ઉડતા પક્ષીઓને જોયા હતા. તો અહીંયા સ્પેલિંગ થશે ફ્લોક. ફ્લોક એટલે શું થાય? ટોળું. ફ્લેમિંગો એટલે શું થાય? તો કે તમે કચ્છમાં આપણે તમને ખ્યાલ હશે કે સુરખાબ નામના પક્ષીઓ આપણે કચ્છમાં દેખાય છે, બરોબર? તો અહીંયા ફ્લેમિંગો એટલે થાય સુરખાબ. ફ્લેમિંગો જે જાતના શું છે? તો કે પક્ષીઓ છે. તો તેણે રાત્રે શું જોયું હતું? તો કે બારીક ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. તો એણે શું કર્યું હતું? તો કે તેણે રાત્રે ફ્લેમિંગો સુરખાબનું ટોળું છે તે જોયું હતું. દે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. તેણે શું કર્યું હતું? તો કે રાત્રે આકાશમાં તે મોટા ટેલિસ્કોપ વડે તેણે જોયું હતું. પછી છે ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. તો જે આ પ્રવાસ હતો, જે છોકરા છોકરીઓનો યુવાનોનો જે પ્રવાસ આવ્યો હતો, તો તેના જે ઓર્ગેનાઇઝર એટલે શું થાય? વ્યવસ્થાપક. તે કોણ હતા? તો કે ધવલભાઈ. તો અહીંયા ઓર્ગેનાઇઝર એટલે થાય વ્યવસ્થાપક. કોણે વ્યવસ્થા કરી હતી? તો કે ધવલભાઈ, બરોબર? પછી આઈ ટોક વિથ હિમ, મેં તેની સાથે વાત કરી. આઈ લર્ન લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. આઈ વિલ ઓલ્સો બીકમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ. એટલે શું કહે છે? તો કે મેં તેની સાથે વાત કરી અને મેં શીખ્યું. શું શીખ્યું? તો કે લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. ઇન્ટરેસ્ટ લખીએ એટલે શું થાય? રસ અથવા તો થિંગ્સ અબાઉટ નેચર એટલે કે મેં નેચર વિશે, પ્રકૃતિ વિશે એના જે થિંગ્સ અબાઉટ એટલે કે મેં પ્રકૃતિ વિશે તેની પાસે શીખ્યો, એમાં મને રસ આવ્યો. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન લાઈક હિમ. I will study birds, butterfly, insect, animals, soil and
ટ્રીઝ. એટલે શું કહે છે કે આઈ વિલ ઓલ્સો બીકમ ટ્રેકિંગ, એટલે કે હું ટ્રેકિંગ વિશે પણ મેં કર્યું ઓર્ગેનાઇઝર લાઈક હિમ, તેની પાસેથી શું કર્યું તો કે આઈ વિલ સ્ટડી, મેં સ્ટડી એટલે કે અભ્યાસ કરીશ. શેના વિશેનો અભ્યાસ કરીશ તો કે બટરફ્લાય, બર્ડ્સ એટલે પક્ષીઓ વિશેનો, બટરફ્લાય એટલે કે પતંગિયા વિશેનો, ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ વિશેનો, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ વિશેનો, સોઇલ એન્ડ ટ્રીઝ એટલે સોઇલ એટલે કે જમીન અને વૃક્ષો વિશેનો હું તેની પાસેથી અભ્યાસ કરીશ. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ, આ બધા જ ભાગ છે આપણા વર્લ્ડ એટલે કે દુનિયાના, આ બધા જ અલગ અલગ પ્રકારના ભાગ છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે દુનિયામાં ફક્ત એક મનુષ્ય જ નથી, પણ જુદા જુદા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, વૃક્ષો છે, બરાબર છે, જમીન છે, જીવજંતુ છે. તો એ બધા જ દુનિયાના સરસ મજાના, સુંદર મજાના ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ, આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું બીજું શું શીખીશ તો કે હું સ્કાય ગ્રેઝિંગ એટલે કે હું આકાશમાં જોતા શીખીશ. મતલબ કે આકાશમાં પણ ઘણું બધું હોય છે. તમે ટેલિસ્કોપથી રાત્રે આપણે જોઈએ તો તારા હોય, ચંદ્ર હોય છે, અલગ અલગ બધા ગ્રહો હોય છે. તો હું આકાશમાં જોતા પણ શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વિલ મેક અ ગ્રુપ. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસ ઇન ગુજરાત ઓનલી. હું મારા મિત્રો સાથે વાત કરીશ. વી વિલ મેક અ ગ્રુપ, અમે ગ્રુપ બનાવીશું. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ ઓફ ધ બ્યુટીફુલ પ્લેસ, અને સૌથી પહેલાં હું સરસ મજાનું, સુંદર મજાનું ગુજરાત રાજ્ય જે છે એનું સ્થળ છે તે હું ફક્ત શોધીશ. ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈએ મને કહ્યું, વન્સ you come in contact with nature you will love it more. He also said, this is a very good work, you can earn good money. It is a service to young generation, it will make your life thrilling. એટલે શું કહે છે ધવલભાઈએ, તેને શું કીધું તો કે જે આપણે બધા નેચર, પ્રકૃતિ સાથે જે જોડાઈએ છીએ, યુ વિલ લવ ઇટ મોર, એ એકદમ એમ કે સારું હોય છે. હી ઓલ્સો સેડ, એને પછી તે પણ પોતે બોલે છે કે ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, કે તે ખૂબ જ સારું કાર્ય છે. યુ કેન અર્ન ગુડ મની, એમાંથી આપણે શું કરીએ છીએ તો કે સારું કમાઈ શકીએ છીએ. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, આ એક જો સર્વિસ છે યંગ જનરેશનની, નવી પેઢી. જે યંગ જનરેશન આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ એટલે શું કહેવાય કે નવી પેઢી. તો અહીંયા જનરેશન એટલે શું થશે, પેઢી. It will make your life thrilling. પ્રકૃતિ સાથે જોડાઈને તેની લાઈફ કેવી થશે તો કે રોમાંચક. ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. તો અહીંયા શું છે, ઓર્ગેનાઇઝેશન. જો ઓર્ગેનાઇઝ આપણે લખ્યું હતું, બરોબર છે, તો એ શું હતું તો કે વ્યવસ્થાપક. અને અહીંયા ઓર્ગેનાઇઝેશન છે તો એ થશે સંસ્થા અથવા તો મંડળ. નેચર, નિસર્ગ અથવા તો
ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી, એટલે કે હું મારું જે સંસ્થા કરીશ એનું નામ શું રાખીશ? ટુગેધર વિથ નેચર, એટલે કે પ્રાકૃતિક સાથે મળો, ભેગા થાઓ, બરાબર. વી માય ફ્રેન્ડ્સ and I will organize trip to different part of Gujarat like Ratan Mahal, Jambughoda, Dwarka. I hope all of you will join us and will enjoy your life. એટલે અમે મારા ફ્રેન્ડ અને આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ, અમે પણ ઓર્ગેનાઇઝ કરીશું અમારી ટ્રીપ ડિફરન્ટ પાર્ટ ઓફ, એટલે ડિફરન્ટ એટલે કે અલગ ભાગમાં ગુજરાતમાં. ક્યાં? તો કે રતન મહાલ છે, જાંબુઘોડા છે અને દ્વારકામાં. આઈ હોપ, મને આશા છે કે ઓફ ઓલ યુ વિલ જોઈન, તમે બધા જોઈન એટલે કે જોડાશો, અસ અમારી સાથે જોડાશો અને વિલ એન્જોય યોર લાઈફ, અને તમારી લાઈફમાં તમે એન્જોય આનંદ માણશો. તો અહીંયા જોઈન એટલે કે જોડાવું. તો એણે પોતાનું શું કર્યું હતું? કેવો એસે લખ્યો હતો ઈવાએ? તો એણે લખ્યું હતું એક પ્રાકૃતિક નેચર, પ્રકૃતિ વિશેનો એસે હતો, એના વિશે તેણે લખ્યો હતો. અને શું કર્યું હતું કે તે શેમાં જોડાશે? તો કે પ્રાકૃતિક જે નેચરલ જે બધું હોય છે, પ્રાકૃતિક હોય છે, ત્યારે તેમાં તે જોડાશે અને તેની સંસ્થા છે તે ખોલશે. હવે ત્રીજા નંબરનું છે નીતિન રોટ. નીતિને શું લખ્યું હતું? તો કે એણે પણ એ જ પ્રકારનું છે, નેચર વિશેનો છે કે આઈ લવ નેચર, આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, એટલે કે મને શું ગમે છે? તો કે નેચર એટલે કે પ્રાકૃતિક ગમે છે, અને મને શું ગમે છે? તો કે પોલ્યુશન ફ્રી લાઈફ, એટલે કે પ્રદૂષણ મુક્ત લાઈફ હોય તેવી મને ગમે છે. તો પોલ્યુશન એટલે અહીંયા શું કહેવા માંગે છે? ફ્રી એટલે કે મુક્ત, બરાબર. તો પ્રદૂષણ મુક્ત જે લાઈફ હોય છે તે તેને ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, તેથી હું શું બનીશ? તો કે ફાર્મર બનીશ. ફાર્મર એટલે કે ખેડૂત, બરાબર. I will have timetable free life. I will enjoy all this season. શું કહે છે કે I will have timetable free life, એટલે કે હું મારી એકદમ લાઈફ છે તે એકદમ ફ્રી જીવીશ. I will enjoy all this season, એટલે કે હું બધી જ ઋતુ, સિઝન એટલે કે ઋતુ, હું બધી જ ઋતુ છે તેનો હું આનંદ માણીશ, એટલે કે સિઝન. સિઝન એટલે થાય ઋતુ, બરાબર. તો હું બધી જ ઋતુઓનો શું કરીશ? તો કે એન્જોય એટલે કે આનંદ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. મારી ફેમિલીને શું આપીશ? તો કે હેલ્ધી એટલે સ્વસ્થ ખોરાક, ફ્રેશ એન્ડ હેલ્ધી ડ્રિંક, તો કે ફ્રેશ એર એટલે કે તાજી હવા, અને હેલ્ધી જે સ્વસ્થ જે ડ્રિંક પીણું હોય છે તે મળી રહેશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ, બફેલોઝ એન્ડ ગોટ્સ. એટલે શું કહે છે કે અમે શેડ એટલે કે શેડ ઓફ કાઉઝ એટલે ગાયોનું રહેવાનું સ્થળ, ગમાણ, બરોબર. બફેલોઝ એટલે કે ભેંસ, અને ગોટ્સ એટલે કે બકરીઓ, એને પણ અમે રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. તે લોકો શું આપશે અમને? તો કે દૂધ અને કૃત્રિમ ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનાઇઝ ક્રોપ્સ. અમે ઓર્ગેનિક ક્રોપ એટલે કે કૃત્રિમ પાક છે તે ઉગાડીશું. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, વેજીટેબલ એટલે કે શાકભાજી અને ફળો પણ ઉગાડીશું. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. એનાથી લોકો છે તે સ્વસ્થ રહેશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ખેતી છે તે ખૂબ જ સારો વ્યવસાય છે.
અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી ટુ અધર. ફાર્મર ખેડૂત છે તે પોતે તેની ફેમિલી લાઈફ છે, કુટુંબના સભ્યો સાથે જે લાઈફ છે તે કેવી માણશે તો કે હેલ્ધી એટલે કે એકદમ સ્વસ્થ લાઈફ હશે. કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર અને અમે બીજાને પણ સારી લાઈફ આપીશું. તો આ તો નીતિનનો એમાંથી હું તમને સ્પેલિંગ જે છે તે લખાવી દઉં છું એટલે અહીંયા આપણે પાઠ છે તે પૂરો થઈ જશે. બરાબર, તો અહીંયા બનશે સીઝન આપણે લખ્યું ને. હવે છે હેલ્ધી. હેલ્ધી એટલે કે સ્વાસ્થ્ય. પછી છે ઓર્ગેનિક. ઓર્ગેનિક એટલે થશે કૃત્રિમ. ઓર્ગેનિક એટલે કૃત્રિમ. એ પછીનો બનશે જો અહીંયા શેડ. શેડ એટલે કે કાઉ શેડ લખ્યું છે તો શેડ એટલે કે ગમાણ. બરાબર, એ પછીનો સ્પેલિંગ થશે ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર એટલે કે ખાતર. ફર્ટિલાઇઝર એટલે શું થાય? ખાતર. બરાબર, એ પછીનો છે ક્રોપ. ક્રોપ એટલે કે પાક. પછી બનશે સ્પેલિંગ તો કે ફાર્મિંગ. ફાર્મિંગ એટલે કે ખેતી. બરાબર, ફાર્મિંગ એટલે શું થશે? ખેતી. પછી સ્પેલિંગ છે પ્રોફેશન એટલે કે વ્યવસાય. તો અહીંયા આપણે મેં તમને સ્પેલિંગ લખાવ્યા છે. તમારે સ્પેલિંગ છે તે પાકા કરવાના છે. એવું હોય તો 2 થી 3 વખત લખજો. અહીંયા આપણે પાઠ છે તે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એક્ટિવિટી 3B જે છે નેક્સ્ટ પીરિયડ જ્યારે આવશે ત્યાંથી શરૂ કરીશું. હરિઓમ.